તમારે તો ઓળખાણ આપવાની જરૂર નથી, કેમ કે પાટણથી લઈને છેક પાકિસ્તાન સુધી તમને પબ્લિક ઓળખે જ છે. માતાજીની દયા. હા ઓકે, શું કરવું છે બોલો પૂનતાજી? આપણે કરલી કરવો છે ને? ઓકે, પાછળ બી કરવા જ છે ને? હમ કેમ કે વધારે બેટર એ જ લાગશે કે પાછળ બી કરીએ અને ઉપર બી કરીએ, પણ જે સાઈડમાંથી અહીંયાથી ફેડ બનાવવાનો છે. સાઈડમાં પાઘડી આવે છે ને? હા, એટલે આટલામાં ફેડ બનાવી દઈએ, હમ ઉપરના અને પાછળના કર્લ્સ કરી દઈએ. હા બરાબર. બરાબર છે. હવે ઉપરના જે કર્લ્સ કરીએ છીએ ને આપણે મીડિયમ કરીએ, એકદમ વધારે શોર્ટ નથી કરો, એટલે નાના નથી કરો. ઓહો. હું તમને ફોટો બતાવું. જેમ કે અત્યારે આટલા કરીએ ને તો આ મીડિયમ છે, તો મીડિયમ કર્યા પછી જ્યારે વોશ થાય ને 2-3 વોશ પછી ત્યારે આટલા એક્ઝેક્ટ થોડા મીડિયમ થઈ જાય, આટલા વધારે બરાબર લાગશે. પછી એકદમ નાના કરશું ને તો એ ખરાબ લાગશે, ના ના વાંધો નહીં. કેમ કે નાના કરશું ને તો એ ચોંટી જાય પછી વધારે, એટલે આપણે થોડું બાઉન્સ રહે ને એવું વધારે બેટર લાગશે. બરાબર છે ને? આટલા કરીએ તો કરીએ સ્ટાર્ટ. પણ તમે કરલી કરાવી છે ને એટલે અડધું ગુજરાત હવે કરલી કરાવવાનું. રેડી? પરફેક્ટ? રેડી પરફેક્ટ સુપર. આવજો. હા ચોઈસ હેર સ્ટાઈલમાં હા કોમકાજ સારું ભાઈનું. હા